નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી 2026 અંતર્ગત ઓપન કેટેગરીની સીટ પસંદગી બાબત વાત કરી લઈએ। ઘણા બધા ગ્રુપમાં કેટેગરીના મિત્રો છે એ અવારનવાર વિનંતી કરતા હોય કે ભાઈ ઊંચા મેરિટવાળા છે એ મિત્રો ઓપનની સીટ પસંદ કરજો, જેથી કરીને કેટેગરીના મિત્રોને લાભ મળે। મિત્રો, ગઈ ભરતીમાં પણ આપ સૌ એનાલિસિસ ને બધું જોતા હશો તેમ ઓપન કેટેગરીની સીટો ઘણી બધી ખાલી રહી હતી, જ્યારે કેટેગરીના મિત્રો છે એ ઉમેદવારો હોવા છતાં મેરિટમાં ન આવતા ઉમેદવારો બાકી રહી ગયા હતા અને કેટેગરીની સીટ પૂરેપૂરી ભરાઈ ચૂકી હતી। પરંતુ સૌથી પહેલાં આપ સૌને એ જણાવી દઈએ કે કોઈ પણ કેટેગરીના મિત્રો ઓપનની સીટ ક્યારે પસંદ કરી શકે તે બાબત થોડીક સ્પષ્ટતા કરી લઈએ। આગળ પણ પ્રલોભન અને અફવાઓ વિશે પણ આગળ વિડીયોમાં વાત કરીએ, તો મિત્રો પૂરો વિડીયો ધ્યાનથી સાંભળજો। સૌપ્રથમ તો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ટેટ 1ની પરીક્ષા લેવાય છે તેના પરીક્ષામાં પાસ થવાનો જે લઘુત્તમ માપદંડ નક્કી કરવામાં આવ્યો છે તે કંઈક આ મુજબ છે કે જનરલ એટલે કે ઓપન કેટેગરીમાં આવતા મિત્રો છે એ 60% એટલે કે 150માંથી 90 માર્ક્સે પાસ થાય છે, જ્યારે કેટેગરીના મિત્રો છે એ 150માંથી 82 માર્ક્સે પાસ થતા હોય। હવે કોઈ પણ કેટેગરીના મિત્રો છે તે અહીં જે 90 માર્ક છે તે તમારે ઓછામાં ઓછા ટેટમાં 90 અથવા 90થી ઉપર હોય ત્યારે તમે છે એ ઓપનની સીટ પસંદ કરી શકો છો। મિત્રો, માત્ર ને માત્ર 90 માર્ક્સને ધ્યાનમાં નહીં લેતા જે વયમર્યાદા છે વિદ્યા સહાયક ભરતી વર્ષ 2026 માટે આપણે જે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે તે બિન અનામત પુરુષો માટે 33 વર્ષ અને મહિલા માટે 38 વર્ષ। એટલે બીજો ક્રાઇટેરિયા એવો છે કે તમારા 90 માર્ક્સ પછી પુરુષ માટે 33 વર્ષથી નીચેની વય અને મહિલા માટે 38 વર્ષથી નીચેની વય હોય તો તમે ઓપન કેટેગરીની સીટ છે એ પસંદ કરી શકો। આ એક આપ સૌને જાણ માટે ધ્યાન દોર્યું હતું। ઘણી વખત એવું બનશે કે ઓપન કેટેગરીની સીટ પસંદ કરવામાં તમે જ્યારે ગાંધીનગર જિલ્લો પસંદ કરવા જાઓ ત્યારે ઘણી બધી અફવાઓ અને પ્રલોભનો તમારી સામે આવશે। અમુક અંદરથી અથવા તો બહાર કોઈ સાહેબ દ્વારા કે કોઈ મિત્રો દ્વારા એવી સલાહ આપવામાં આવે કે તમે અત્યારે છે એ ઓપનમાં પસંદ કરશો તો શાળા ફાળવણીમાં તમને નબળી શાળા મળશે કે પાછળ વારો આવશે। મિત્રો, એવું કશું હોતું નથી। ઓપન કેટેગરી અને અન્ય કેટેગરી એ માત્ર ને માત્ર જિલ્લા પસંદગી વખતે છે। જ્યારે તમે જિલ્લામાં શાળા પસંદગીમાં જશો ત્યારે મેરિટના આધારે સંયુક્ત લિસ્ટ બનતું હોય છે, ત્યાં પછી કોઈ કેટેગરી હશે નહીં। હા, તમારા ઓર્ડરમાં કેટેગરી લખેલી હશે, પરંતુ કોઈ એસસી બીસી કે એસસી કે એસટી કેટેગરીના મિત્રો જ્યારે ઓપનમાં લે છે ત્યારે તેને શાળા પસંદગીમાં કોઈ તકલીફ થાય અથવા તો પાછળ વારો જાય આવું હોતું નથી। હા, દરેક ઉમેદવાર મિત્રોને એ પણ જણાવી દઈએ કે જ્યારે તમારા જિલ્લા પસંદગીના કોલ લેટર જનરેટ થશે ત્યારે જે મિત્રો ઓપનમાં લઈ શકશે તેને અહીં ઓપનનો મેરિટ નંબર આપ્યો હશે અને પોતાની કેટેગરીનો મેરિટ નંબર આપ્યો હશે, પણ અહીં જે મેં એલિજિબલ ફોર રિઝર્વ કેટેગરી એવું લખેલું છે એવું લખેલું નહીં હોય। જે મિત્રોને આવું લખેલું હશે કે એલિજિબલ ફોર ઓનલી રિઝર્વ કેટેગરી એવા મિત્રોને તો ઓપનનો કોઈ ચાન્સ જ નથી। એટલે એ મિત્રોને ફરજિયાત પોતાની કેટેગરીમાં જ લેવું પડશે। એટલે આપણે છે એ માત્ર ઊંચા મેરિટવાળાને ઓપન કેટેગરીમાં લેવાનું કહીએ તો એજ ક્રાઇટેરિયા પણ એમાં ધ્યાનમાં લેવો પડે છે। આ એક બાબત દરેક વિદ્યા સહાયક મિત્રોને ખાસ જાણવા જેવો હતો અને વિદ્યા સહાયક ભરતી પૂરી થાય ત્યાં સુધી ખૂબ જ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।